એક તો નીકળી ગઈ, એક નીકળી ગઈ. હવે આપણે બીજી એમાં પણ તમારો ઓલો સીપી વાળો નડે. હાલો આ બીજી નીકળી ગઈ. જુઓ મિત્રો આવી ફાસરીઓ હવે કાઢવી પડે. જુઓ જુઓ સ્પ્રિંગું સટકે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડે, નકર નાખરો બાખરો તોડી નાખે. હાલો જો આ કાઢી લીધી આપણે એક, અને આ બીજી. ઓહો ધીમે ધીમે ઓછી કરી નાખો તો નડે છે. હાલો નીકળી જાય લગભગ તો. હાલો નીકળી ગઈ. જો આ બીજી ફાસરી નીકળી ગઈ છે. હાલો આ બે તો અહીં મૂકી દેવાનું. અને આપણા હાથ જોવો તમે જુઓ, આવું મશીનરી બહાર કરવાનું છે અમારે દરરોજ દરરોજ. કા પંખો બંધ થાય કા મશીન બંધ થાય, એટલે આવું કામ છે અમારે ખેડૂને. બધું હાથે કરવું પડે. હા જો કાઢી લીધું આ વાલ. વાલ એનું નાખો તો હોય ને પપ્પા. આપણે હવે આવા વાલ બે કિડની. એમાં શું આવે? હા મેં છોડી દે. આમાં વાલ અહીંથી નાખવાનું આવે ને, એ બધું સાફ કરવું પડે એમને. સમજાઈ ગયું. આપણને તેવી કાંઈ ખબર પડે નહીં. કાં આપણે જોયા કરવાનું બેઠું બેઠું. ખીલો લેવા જવાનું. આપણે જે ડાબલી લાવ્યા છે એનો ઉપયોગ હવે ઠેઠ આવ્યો છે. હવે આ કઈ રીતે ઉપયોગ લે છે એ જોઈએ આપણે. તો આ રીતે વાલમાં સોંપડવાની એમ ને. હા હા સમજાઈ ગયું. જો મિત્રો આ રીતે આમ સોંપડવાની. આપણે જે ડબલી લાવ્યા હતા ને એ ડબલીને સાધન હોય અમારી પાસે પાછું સાધન નહીં. અમારે પાછી ફેરવી નાખો. આમ પાછું મારી નાખી દેવાનું. જો આવી રીતે ફિટ કરી દીધું પાછું. ખોશ લીધી બરોબર. આમ રાખવાનું. પછી આમાં ફેરવવાનું બરોબર. જો એવી રીતે આમ ફેરવે છે હવે. પછી પાછું આમ કરીને કાઢી જોઈ લેવાનું કેટલું સાફ થયું શું થયું. છે આવડે આ પટ્ટી ધોઈ કરી નાખવાની. કરી નાખ. આમાં આ ટપકા ટપકા હોય ને એ એના હિસાબે શીખી જાય. હા એટલે સારું થવામાં કેવો આવે. કેવો આવે. કપરેશનમાં આવે ત્યારે શરૂ કરો ને. કપરેશન નો આવે તો સારું જ ન થાય ને. આવી રીતે આમ સાફ કરવો હોય ને એમ. આવી રીતે કંઈ નાખો એટલે મરસા વયા જાય એટલે પછી કપરેશનમાં કપરેશનમાં જ રહે. ફટા ગમે ત્યારે શરૂ થઈ જાય ફટાક દઈને. અમારે એમ જ થયું. આ કાપા કપરેશન જ ન આવ્યું આમાં, એટલે આ બધું ખોલીને બહાર કાઢવું પડ્યું અમારે. હવે આપણે
જો આ સાફ કરે છે પપ્પા જુઓ જુઓ આમ કहीं સાફ કરી નાખવાનું થોડા થોડા ટપકા છે જેવો તેવો દેખાય છે એ હાવ ધોવું ફૂલ જ કરી નાખવાનું એમ ને આ વાળને જ બહુ ગમવો પડે ઓલો આ વાળ ઓછો આવે એને ઓછો માર આવે આની ઉપર તાપની શેડ નીકળે ને ધુમાડો નીકળે તો સાંજી દે તો જો મિત્રો કેટલું બધું સાફ કરી નાખ્યું બીજો વાલે સાફ કરી નાખ્યો છે હવે જો આપણે આ માથો ફિટ કરવાનો છે આમાં પાછો આપણે અને આમાં ઉપર જો ગ્રીસ સોપડે છે ને આપણે આ ગેસ કીટ લગાડવાની છે ને ઉપા આવડે મૂકવું પડે તો જ ચાલુ થાય મશીન નકર ચાલુ થાય નહીં પાછું જો આપણે આમાં ગ્રીસ બે સોપડીને ત્યાં કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે આ ગેસ કીટ ચડાવવાની છે એમાં આ રીતે આમ ફિટ કરી દેવાની બેસી જ દેવાની અંદર સરખી હવે પછી આપણે આ મોથો ચડાવી દેવાનો છે માથે હાલ એ ચડાવીને પણ તમને બતાવું તો મિત્રો આપણે મોથો ચડાવી દીધો છે અને હવે આપણે બધા બોલ ફિટ કરવાના છે આ બધા જે ખોલ્યા હતા એ બોલ બધા પાછા ફિટ કરવાના છે ચાલો હવે મશીન તમને ચાલુ કરીને પછી તમને બતાવું હવે વિડીયોમાં બન્યા રહેજો આપણું મશીન થઈ ગયું છે ચાલુ હવે અને હવે આપણે મળશું બીજા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં બાય બાય